કહો કિરણભાઈ, સુરેશભાઈ, હો ભાઈ મજામાં છો? મજામાં. કેવું ચાલે તમારે? બસ રેડી યાર. જલસા બીજા? હા જલસા હો. અને શું કહો, વાવેતરમાં શું કર્યું? વાવેતરમાં મગફળી છે પણ ડેમ ભરવાનો નથી ને લેરમાં લેરમાં પાણી નથી આવતું. અત્યારે સાહેબ વરસાદ થોડોક આવે, નહીં આવતો એટલે આપણે આગાહી તો છે બે દાડાની. એટલે આગાહી આવે પણ વરસાદ નહીં આવતો, થોડા છોટા છોટા આવે, આ પણ હેરાન કરે છે અને ઘરની બહાર પણ નીકળવા નહીં દેતો. તો હળો જો માકોરા મારે સરકારી તો થોડું ખાવા છે એટલા માટે ધોવાડો આવે છે. તમે એ તો અમે ધોવાડો વાયરો પલટા છે એટલા માટે પલટાઈ જાય. અને શું કહો, મગફળી તો રોગ આવ્યો નહીં ને? ના હાલ તો ડોળ પડ્યા. ડોલ પડ્યા, એના માટે દવા નાખી દો તમે મગફળીમાં. શું સુરભા, તમારે મગફળીમાં ડોલ પડ્યા? ડોળ પડ્યા. દવા તો નાખી છે અને વરસાદના કારણે કાંઈ પડ્યા છે. વરસાદ પડ કરે ને એના કારણે. તમારી જમીન પતળી હશે એના માટે તમારે ડોલ પડ્યા છે. ના એમ તો અમારે બધું રેડી જમી છે. એટલે આ જમીનમાં તમે ઓટો મારવા આવો, અમારે એક પણ ડોલ નહીં પડ્યો. તમારો રોજડા ખાઈ ગયો મગફળી. ના, અમારે કોઈ રોજડા નહીં. તમે પડ્યા રહો છો એમ સુઈ જાઓ છો. રોજડા ખાઈ ગઈ છે તમારે. શું કહો કિરણભાઈ, તમારે મગફળીમાં કેટલી વાર છે? સારી છે, આપણા મહિના સુધી કઢાવા આવશે કહેવાનો મતલબ. કોઈ ફળ બોર તો નહીં ને અંદર? ના ના ખોળ બોળ નહીં, અને વ્યવસ્થિત કોઈ જંતુનાશક દવા બીજ નાખી દે અંદર? નાખી જ દેવા, ખોળ નહીં, બધી વાજી નાખી જ અને દેવા. મગફળી વિકાસ સારો છે? ના ના સારો એક કેટલા દિવસમાં કાઢવા આવે તમારે મગફળી? મગફળી આવી 3 મહિનામાં 10 દિવસ આજુબાજુ. અને હવે કેટલી વારે તમારે મગફળી કાઢવા? મહિના આજુબાજુ થાય કહેવાનો મતલબ. મારે તો હજી લગભગ ગણો ને, લગભગ તમારે 30 દિવસ છે ને, હમ. એટલે મારે તો લગભગ 15 દિવસમાં મગફળી ભાઈ કાઢવાની. તમારે તો રોજડા ખાઈ ગયા. સાહેબ કોઈ પણ મગફળી બેઠી નહીં હોય. જે મારે જે ભાગીદાર- આટલી મગફળી રહે, આટલી. સાહેબ પણ હું તો અત્યારે બહાર રહું છું બેંગ્લોરમાં, એટલે અમારે જે ભાગીદાર રાખેલો ને, તો હું તો ગણો ને મહિને 2 મહિના અહીંયા ઓટો મારવા આવું છું. અને આ તમારા ભાઈબંધો ભેગા થાય, ભાઈબંધો જોડે બેસવા આવું. તમારો ભાગીદાર પાણી જ નથી પાતો. હું કઈ ભાગીદાર ની મુલાકાત લીધી, પણ ભાગીદાર નથી, વ્યવસ્થિત નથી. ભાગીદાર બદલાઈ નાખો. વાંધો નહીં સાહેબ, હવે મગફળી આટલી જ તમારે વજી છે. સાહેબ એ તો મેં જોઈ લીધું. મને એવું લાગ્યું કે ભાગીદાર બદલવાની જરૂર છે. કિરણભાઈ, તમને એક વાત કહું હું તમને. બોલો બોલો. હું એક ભાગીદારમાં માણસ ગોતી રહ્યો છું. તમે કોઈ ફ્રી હોય તો તમે મારા ખેતર ઉપર, ફાર્મ હાઉસ ઉપર તમે સંભાળ રાખી શકશો? ના ના સમજીભાઈ, તમે હોય ને ભાગમાં હાલશો ને તો હા, અમે તમારી બગડ મગફળી આટલી બેઠી એક હતી બે. તમે આટલા નવા છો, આટલા શેનો ડર? વીતેલું છે એમ કહેવાનું મતલબ તમને કેવું પડે એમ. હા એટલે કોઈ સુરેશભાઈને ખબર હશે કદાચ. સમજીભાઈ, આ તો તમને તમે સ્વયં કરાય. તમે રાખવી છે. પણ ભાઈ મને ડરનો માહોલ કે છે. એ તો કશું નથી ભાઈ. શેનો ડર કે આપણે ઘાટ પાડીએ ને, શેનો ડર? એ તો તમારે એમ કરીને જમી વાપી તમારી. શું કહો કિરણભાઈ, શેનો ડરનો માહોલ? તમને ગમે તેવું લાગે પણ ડરનો માહોલ છે આટલામાં એમ. એટલે પછી શેનો ડર તમે કહો તો અમને ખબર પડે કે શેનો ડરનો માહોલ એમ. પૂછનો એમ કહેવાનો મતલબ કે આટલા બીવરાવે છે. સાહેબ તમે અત્યારે તમે આ ટેકનોલોજીમાં જીવો છો, તમે ભૂતની મોનો છો સાહેબ તમે. હા આપણે તો માનીએ છીએ હો. તમે તો સિટીના, અમે ગામડાના છીએ. હા સાહેબ, મોના છે. પણ મારા ભાઈ તમને એક વાત કરું, અત્યાર જમાનામાં કોઈ ભૂત ભૂત હોતું નથી. રમજીભાઈ, અમે એના હારે માળા રાખતા. સાહેબ તમે મારા ભલે રાખતા, પણ અત્યારે ટેકનોલોજી પ્રમાણે કોઈ અત્યારે ભૂત નથી હોતું. તમારો મનનો એક ભ્રમ હોય છે સાહેબ. એવું છે. હાલો ચલો કહો તો ને. તમે કહો એમ. તારા નામ છે 1000 તો પીછો એને બીચકણ આવો છે, વયા કોઈ ભૂત ભૂત રહેતું જ નથી. અહીંયા કોઈ ભૂત ના ના ભૂત નથી. નથી. ચલો ત્યાં આગળ વાળા બેહો ચર્ચા કરી. હેડો અમારા જગ્યા ઉપર બેસ્યો તમે, હેડો ચલો. રમજીભાઈ પેલા ભૂત હતું, મેં બી લાઈવ જોયું છે. પણ મારા ભાઈ, મેં આજ દાડા સુધી મારા દુનિયામાં કોઈ દિવસ ભૂત જોયું જ નથી. પણ મેં લાઈવ જોયું છે, તમને હું બતાવીશ. સરકાર મારા ભાઈ, હું દુબઈ રહું છું, મેં કોઈ દિવસ દુબઈ ની અંદર કોઈ દિવસ ભૂત જોયું જ નહીં. રમજીભાઈ, ભૂતો છે એમ તેમાં બે માળા રાખે છે. મહાપતિ પૈસા. પણ મળેલા મને એવું લાગે તો આ બધા તમે આ ઇલાકો એવો હોય, ભૂતનો ઇલાકો. તમે લોકેશન આજુબાજુ જોઈ લો. મળેલા ભૂતો છે 100%. આ દુબઈમાં તમે ઓફિસમાં જ રહો, બહાર ના નીકળો એટલે. હું દુબઈ રહું છું, હું બિઝનેસ સંભાળું છું, હું ઓફિસ જરાય બહાર નીકળતો નથી. એટલે દુબઈમાં ભૂત ના આવે, પણ તમે આ 2 દાડા રહો પછી ખબર પડે કે ભૂત કેવું છે. ગામડાની અંદર ભૂત આવે. ખાલી તમારે આજ ફુવારો ભળવા, પ્રેમજીભાઈ ફુવારો ભળવા મળવાથી અને પછી ખબર પડે કે ભૂત કેવું હા, છે. તમારે એવું લાગે ભૂત બીજા ભૂત ફુવારા ભળે, હું પોતે ઓય, જ અમે જાઉં. ફુવારો ભળે એમ તૂટી ગયા છે, હવે તમારો વારો. હા, તમારે એવું લાગતું મારા ભાઈ, તો હું પોતે ફુવારા ભળવા જઉં.
તો ફરશે એટલે ખબર ખબર પડી પડી જાય જાય. કે શું છે. હા હું જોઈ લઉં, હું ફુવારા ભરવા જાઉં, ભૂત ભૂત આવે તો હું જોઈ લઉં છું. હા, મને આજ ભાઈ જાજો, આજ જાજો. મારા મનમાં તો કોઈ આજ વિચાર નહીં, મને પાણીનો એવું વારો લાગતું છે. જ નથી કે ભૂત ભૂત હોય જ આજ ના. પાણીનો વારો છે આજ જાજો તમે 10 વાગે. હા આજે જ હું 10 વાગે જાઉં, ખેતરમાં પાણી વાળવા જાઉં છું. તમે જોઈ લેજો વાર, મને કોઈ ભૂત ભૂત મળશે જ નહીં. અને હું ભૂતને માનતો પણ નથી. અજમલભાઈ બે વખત તો ભૂત વળગ્યું છે પણ વગે કરાવરાયું. ના ના, હું એકલો જ, મારે અજમલભાઈની કોઈ જરૂર નહીં, હું એકલો જ આવીશ. સુરેશભાઈ આપણે લાઈટ કેટલા વાગે આવે બોરની? પ્રેમજીભાઈ આપણે 10 વાગે લાઈટ આવશે. 10 વાગે કમ્પ્લીટ 10 વાગે આવે. 10 વાગે આવી જાય complete. કાંઈ નહીં. આ તો આજ તો હું પાવા જઈશ. હા આ તમે બધા આજ તમે હું બધા થાચો સુઈ છું. જાજો. આજ હું થાચો તો સુઈ જાઉં. બરોબર છે. ચાલો હેડો હોઈ જાઓ. હા ચલો હડો. ચલો તો હું નીકળું, મારે 10 વાગે લાઈટ આવવાની છે, એટલા માટે હું ઊંઘવા જાઉં છું. ભલે ભલે નીકળો. અને આપણે કાલે મળીએ. ચલો. ભલે ભલે. હું કોઈ ભૂત ભૂતને કોઈ માનતો જ નહીં, કારણ કે હું દુબઈની દુનિયામાં મોટો થયો છું. કોઈ દુનિયામાં ભૂત છે જ નહીં. એ મમ્મી આજે તો મને ભૂત ખાઈ ગયું, મારે ઘરે જઈને ઊંઘાઈ જવું પડશે, મને એવું લાગ્યું હતું. પેલા ભાઈ કહેતા હતા કે સાચી વાત છે, ભૂત છે તો કોઈ દિવસ ભૂત જોયું નથી, આજ મેં પહેલી વાર ભૂત જોયું છે. એટલે મને એવું લાગે, મને બહુ ખૂબ ડર લાગે, મારે તો ઊંઘાઈ જવું છે. કેવું? મારે પાવા નથી જવું, ભલે ભાગીદાર પાટો હોય પાવા ને ખાય નહીં, મારે મગફળીમાં કોઈ જોવું નથી, મારતા હતા ઊંઘાઈ જવું છે. આજ તો બીક લાગે છે, ખેતરમાં પાવા જવું જ નથી, મને બીક લાગે છે ખૂબ જ. સુરેશભાઈ, ભાઈ અમે તારા ભાઈને કહું છે અમારે 10 વાગે લાઈટ આવે છે. હાર ભાઈ નીકળો. હા, અને નીકળો. હા, તો. અને પાછા આળવી જાજો. એ ભલે ભલે. જે બી નીકળી જાય આપણે નીકળી હા, જાય. આપણે પ્રેમજીભાઈ નું કોઈ નક્કી નહીં, આપણે ફુવારા બદલાવા તો એક ના આવે. આપણે આવે છે કે નહીં આવે લાગે ફુવારાને. હેડો, ચાલો. મારે બીડી પીવી છે. બીડી? હા, બીડી છું બીજું દૂધ નહીં, પાછી રોટલો, મારે બીડી જોવે છે. અરે ડોહી જા, હું લેતા આવતા રાવ ડુંગળી ને બીડી બધું. ઓમટ લઈને આવો. બીડી, મારે પીએ તરત જ. હારું પ્રેમજીભાઈ શું થયું છે? આવી છે ઉપર તો મરશે પર તો વળી લોસો મારશે તરત આ જ છે દુબઈ થી કાલી. હેડ તું જા હવે. બેઠા છે ભાઈ. હા બોલો બોલો. પ્રેમજીભાઈ ને તો આયા દુબઈ થી એમ તો વળગ્યું છે. ફોન કરું તો હજુ. હા કરો. અમારા સુરેશભાઈ ભાઈને કોઈ બેંગ્લોરથી આવ્યા છે, કોઈ વળગાડ જેવું લાગે છે, એટલે ટાળો કરવા આવશે. હા, જૂના બોર ઉપર આપણે. હા, તો આવો ને તાત્કાલિક. એ સારું હો, એ આપણે. હલો હલો, અમારા કોન્ટ્રાક્ટમાં એક ભૂવો સાડો હું લઈને આવું. જીગરભાઈ, હેલો. અમારે એક ભાઈને ટાળો કરાવો, તમે કેટલા હતા? હા, હું ડીસાથી નીકળી ગયો છું, આ રસ્તામાં જ છું. તમે મોરે આવો, હું ચોકડી ઉપર ઊભો. હા, તો સીધે ત્યાં જ આવું છું. હા હા, આવીને ઉભા રહો તમે. હા, તો ચોકડી જવાનું છે. હા. ભાઈ આપણે હાજરો જ જવાનું છે, આટલે જ ઘર છે. ભાઈને વળગાડ થયું ને વાળી નાખો. જીગરભાઈ આપણે આવરા. તમે એક્ટિવા પાછી
જીગરભાઈ આ બેઠા આ ભાઈને ટાળો કરાવવાનો કેને ટાળો કરવાનો આ ભાઈને અમારા ભાઈને ટાળો કરાવવાનો ભાઈને ક્યાં છે ઘર ક્યાં છે એ રીડો કેવું આમ છે શું એ ભાઈ કેવું ભૂત છે? લાવો ને તારે ભૂત લાવો ખાલી હું ખાતો ગમે નાખ્યો, બીડી માગે છે ને. ગમે એવા ભૂતને ભમી ન કોઈ એક હાથ. ઓય, સમજી જા. હે ભુવા, તું એ મારે બીડી જોવે છે. આલુ હોય તો શાંતિ છે, પડે મારે જા. બીડી ડુંગળી ને બાજરીનો રોટલો જોવે છે. આ પણ આલુ હતું, પડે જા, શાંતિ છે. મારે બીડી જોવે. તું ક્યાંથી આવ્યો એમ કે પેલા? તું હું ક્યાં? આયો છું નાળેથી. નાળાથી? હા. ખતરનાક વગાડ. મારે બાજરીનો રોટલો અને ડુંગળી જોવે છે અને બીડી જોવે છે. જેલ લાગે જેલ લાગે હા તો હવે આવા જ કેટલાય ફેંકી મારે મેં. મારે બીડી જોવે. તાત્કાલિક લાવો, તમે બીડી લાવો મારે. આ બીડી આવે પણ. જીગરભાઈ માળા ફેરો તું પકડી નાખો તમે, પકડી નાખો. સ્વાહા. બસ, બંધ જા હવે. બસ. બસ. થોડી મેલ પાણી થોડી મેલ પાણી થોડી મેલ દે બસ. આવો વાળી નાખો થોડી દેર. રેડી થઈ જાય એટલે ફોન કરો તમે. ચાર થોડો વધારે થાય. ચાર થોડો વધારે થાય. આવરે આવરે 25,000 રૂપિયા લેસ હવે. લાવાડો 2500 રૂપિયા. બંધ થઈ જા. અને 500 રૂપિયા પડ્યા. 500 રૂપિયા. 500 રૂપિયા ના કમાય. હેડો. હેડો. 500 રૂપિયા. કમ્પ્લીટ થઈ જાઉં છું, હો. કમ્પ્લીટ કરો. બસ. બંધ થઈ જા હવે. બસ. થોડી મેલ પાણી થોડી મેલ બે કમ્પ્લીટ થઈ 2500 રૂપિયા. જાઓ. ખૂબ કાઢો તો વાળી જ ના કે આ તો આપે આયા ના વાળી નો હજુ આખી રાત હેરાન કરો છો. ભાઈ સુરેશભાઈ, હા ભાઈ. ખાવા લાવો, મને ભૂખ લાગી છે. આટલી બાદ તમે બેંગ્લોર થી આવ્યા હતા. હા, સાહેબ. ભૂતથી બિયા હતા, 2500 ભગવાન આવ્યા છે. હજી તો 2500 ભગવાન આવ્યા છે. ભૂખ લાગી છે, ખાવા લગાવો તમે ટેબલ ઉપર તરત. ખાવા બાવા નહીં બનાવે, ફુવાર બુવાર કઈ વળવા થતું. સુરેશભાઈ, મને ખાવા આલો, મને ભૂખ લાગી છે. પાવા તો ગયો નથી, પણ હવે તાર જેવું કોણ થાય પેલું બધું રોગડામ ખાઈ રેડી. તમે મને લઈને આવો ને. હવે ખાઈ રેડી. તમે અહીંયા લાવો ને, મજા આવે.